અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ, દ્વારકા, જામનગર, પોરબંદર અને બોટાદ જિલ્લા સહિત રાજ્યના 11 જિલ્લામાં 2 તબક્કામાં એશિયાઈ સિંહની વસ્તી ગણતરી થઈ રહી છે। ધારી ગીર પૂર્વ વન વિભાગ રિજિયન અંતર્ગત સિંહ વસ્તી અંદાજની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં રિજનલ અધિકારી, ઝોનલ અધિકારી, ગણતરીકારો, ઓબ્ઝર્વર્સ સહિત 511 સ્વયંસેવકો સહિતનાઓએ સિંહ વસ્તી અંદાજની કામગીરીમાં જોડાઈને તેમની ઉત્કૃષ્ટ સેવાઓ આપવાનો ઉમદા પ્રયાસ કર્યો છે। સિંહ વસ્તી અંદાજ માટે એશિયાટિક લાઇન લેન્ડસ્કેપ મુજબ આશરે 35,000 ચોરસ કિલોમીટરનો વિસ્તાર કવર કરવામાં રાજ્યના 11 જિલ્લાના 58 તાલુકાઓના 8 રિજિયન, 32 ઝોન અને 112 સબ ઝોનમાં સિંહ વસ્તી અંદાજની કામગીરી હાથ ધરવામાં આવી છે। આ કામગીરીને લગતી જરૂરી વિગતો પણ નોંધવામાં આવી રહી છે। GIS અને સ્ટેટિસ્ટિકલ સોફ્ટવેરની મદદથી ડેટાનું એકત્રીકરણ, સંકલન, નિષ્કર્ષણ, આલેખન કરવામાં આવી રહ્યું છે। અંતે ડેટા વિશ્લેષણ બાદ સિંહની વસ્તીનો આખરી અંદાજ અહેવાલ તૈયાર થશે।